ગાંધીનગરના અડાલજ ખાતે પ્રવાસન ક્ષેત્રના પ્રોત્સાહન માટે ટુરિઝમ એવોર્ડ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એક ખાનગી સંસ્થા દ્વારા આયોજિત આ એવોર્ડ સમારંભની 7મી સિઝનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી। આ કાર્યક્રમમાં દેશભરમાંથી પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા સ્પર્ધકો અને નિષ્ણાતો સહભાગી થયા હતા। આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની ગાથા રજૂ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રણોત્સવની શરૂઆત કરાવી તે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેમણે ગર્વ સાથે જણાવ્યું કે ગુજરાતમાં પર્યટન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। મુખ્યમંત્રીએ આંકડાકીય વિગતો આપતા કહ્યું કે વર્ષ 2024-25 દરમિયાન 10 લાખથી વધુ પ્રવાસીઓએ ધોરડો ખાતે રણોત્સવની મુલાકાત લીધી છે। આ કાર્યક્રમમાં દેશભરના સ્પર્ધકોની ઉપસ્થિતિએ સાબિત કર્યું છે કે ગુજરાત પર્યટન ક્ષેત્રે રોકાણ અને મુલાકાત માટે શ્રેષ્ઠ પસંદગી બની રહ્યું છે। મોદી સાહેબે કચ્છના રણમાં રણોત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે આખી દુનિયા આ રણ જોવા આવશે અને આજે એ વાત સાચી પણ પડી છે। આજે આ વખતના રણોત્સવની વાત કરીએ ને તો આ વખતના રણોત્સવમાં અત્યાર સુધીમાં 10 લાખ પ્રવાસીઓએ આની મુલાકાત લીધી છે। અને કેટલા રૂપિયાની આવક અત્યાર સુધીમાં થઈ હશે? 161 કરોડ રૂપિયાની આવક થઈ છે।